નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. આમોદમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીનો બાપ સગીર માતાનો સગો બનેવી નીકળ્યો. સગા બનેવી જ સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ કરી સગીરાને સગર્ભા બનાવી હતી. ભરૂચ પાલિકાની રક્ષાબંધન પર્વે બહેનોને સિટી બસમાં મફત મુસાફરીની ભેટ. ભરૂચમાં ગુજરાત વિદ્યુત કામદાર સંઘનો યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ઉગ્ર વિરોધ. બિન આધારિત આક્ષેપો દ્વારા સંગઠનની બદનામી કરવાનો પ્રયાસનો આક્ષેપ કરી વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવ્યું. રક્ષાબંધન પર્વના પૂર્વ દિને ભરૂચના રાખડી બજારમાં ભારે ભીડ. ઉત્સાહ અને ઉમંગભેર રાખડીઓની ખરીદી કરતી બહેનો. અંકલેશ્વરમાં સુરતી બિરસા મુંડા ભવનનું લોકાર્પણ. રક્ષાબંધન તહેવાર ટાણે રાજપીપળા પોસ્ટ ઓફિસમાં સર્વર ખોટકાતા નાણાં ઉપાડવા આવેલ ગ્રાહકોની લાંબી કતારો. નાણાં ન મળતા ગ્રાહકો પરેશાન, ગ્રાહકોમાં રોષ. સર્વર બંધ હોવાના કારણે રાખડીઓ પણ પોસ્ટ વિભાગ દ્વારા પહોંચાડી શકાય તેમ નથી. આમોદમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીના ઘૃણાસ્પદ બનાવમાં તેનો બાપ સગીર માતાનો સગો બનેવી હોવાનું બહાર આવવા સાથે સગા બનેવીએ જ સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ કરી સગીરાને સગર્ભા બનાવી હોવાનો પણ ઘટસ્ફોટ થતા પોલીસે આરોપી બનેવીની ધરપકડ કરી છે. આમોદ નગરમાં 4 ઓગસ્ટના રોજ એક નવજાત જન્મેલી બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી હતી, જે બાબતે આમોદ નગરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યો હતો. ત્યારે પોલીસે નવજાત બાળકીને ત્યજી દેનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 93 મુજબ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં 15 વર્ષીય સગીરાએ પોતાનું પાપ છુપાવવા નવજાત બાળકીને ત્યજી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારબાદ આમોદ પોલીસે સગીરાની અટકાયત કરી તેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. બીજી બાજુ સગીરાને કુંવારી માતા બનાવનાર કોણ તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ કરતા સગીરાનો સગો બનેવી જ નવજાત બાળકીનો પિતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જેથી આમોદ પોલીસે સગીરાની માતાની ફરિયાદ લઈ સગીરાના સગા બનેવી અને ફરિયાદી બહેનના સગા જમાઈ સામે દુષ્કર્મ તેમજ પોસ્કોની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સગીરાને બનેવીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ સગીરા તેમજ નવજાત બાળકીનું સ્વાસ્થ્ય સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. આમોદ પોલીસ મથકે નોંધાયેલા દુષ્કર્મ અને પોસ્કોના ગુનાની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા ચલાવી રહ્યા છે. તારીખ 4/8/2025ના રોજ કલાક 13:00 વાગે આમોદ દરબાર ગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂ જગ્યાએ મળી આવેલ હતી. જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 93 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલ હતી, જેની ઓળખ થતાં તપાસ કરતાં તે સગીરા હોવાનું માલુમ પડેલ હતું. અને એ બાબતે તપાસ કરતાં આ જે સગીરા છે એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતાં તે સગર્ભા થયેલી હતી. અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધેલી હતી. આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અને આ ગુનામાં જે તોમતદાર સંડોવાયેલ છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાવી રહેલ છે. દીદી ચાલો ને આપણે જઈએ. બધા ચણિયાચોળી બહુ ફિટ પડે છે. પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર.
ડોક્ટર જ્યોતિષ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025 ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર. એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિષ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ. ભરૂચ નગરપાલિકાએ રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો માટે રક્ષાબંધનના દિવસે સિટી બસની મુસાફરી નિઃશુલ્ક જાહેર કરી છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધન નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી બસમાં મફત મુસાફરીની ભેટ બહેનોને આપવામાં આવશે. રક્ષાબંધન પર્વની બહેનો સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી ભાઈને ત્યાં જઈ ઉજવણી કરી શકે તે માટે ભેટ આપવા માટે બહેનો માટે એક દિવસ માટે બસમાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ કરી રક્ષાબંધન પર્વની શુભેચ્છા પણ પાઠવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ નગરપાલિકા તરફથી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો માટે બસની મુસાફરી ફ્રી રાખવામાં આવી છે, જેથી કરીને બહેન ભાઈના ઘરે સરળતાથી જઈ શકે. અને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે હું ભરૂચ નગરજનોને હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું. અને આવી જ રીતે દર વર્ષે આપ ભાઈ અને બહેનનો પ્રેમ વધતો રહે અને દર વર્ષે આવી જ રીતે આપ ઉજવણી કરતા રહો એવી શુભકામનાઓ સાથે આપને શુભેચ્છાઓ પાઠવું છું. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners and global citizens. Our principal with her team drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate and sports like basketball, volleyball and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP aligned training focusing on FLN, experiential, skill-based and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program backed with Puka Book build empathy, resilience and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch, every day a step towards brighter, greener and more meaningful future. Learning today, leading tomorrow. ભરૂચમાં ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા યુવરાજસિંહ જાડેજાએ ભરતી પ્રક્રિયા અંગે આપેલ નિવેદન સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરી કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના યુવરાજસિંહ જાડેજાએ તાજેતરમાં યોજેલી પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે ઉર્જા વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન કંપનીમાં પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 કક્ષાની ભરતી પ્રક્રિયા દરમિયાન ઇન્ચાર્જ જનરલ મેનેજર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓએ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સાથે કથિત મિલીભગત કરી ગેરરીતિઓ આચરી છે. યુવરાજસિંહના જણાવ્યા મુજબ આ મિલીભગતના કારણે ભરતીમાં પારદર્શિતાનો અભાવ રહ્યો છે અને પાત્ર ઉમેદવારો સાથે ન્યાય થયો નથી. આ ગંભીર આક્ષેપો બાદ વિદ્યુત કામદાર સંઘ ભરૂચ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી સંઘના સેક્રેટરી જનરલ ચિરાગ શાહના નેતૃત્વમાં સંઘના પ્રતિનિધિ મંડળે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે યુવરાજસિંહે પુરાવા વિના ખોટા આરોપો લગાવી 35,000થી વધુ કર્મચારીઓના સંગઠનને નિશાન બનાવ્યું છે. આવા આક્ષેપો માત્ર સંગઠનની છબી ખરાબ કરવા અને બ્લેકમેલિંગનો પ્રયાસ કરવા માટે કરવામાં આવી રહ્યા છે. સંઘના પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે થવાની પૂરી ખાતરી રાખે છે અને આક્ષેપોમાં કોઈ વાસ્તવિકતા નથી. એક વ્યક્તિ દ્વારા પોતાની વ્યક્તિગત એજન્ડા માટે વિદ્યુત કર્મચારીઓના સંગઠન પર ખોટા આરોપ લગાવવાની પ્રવૃત્તિ સ્વીકાર્ય નથી. તેથી યુવરાજસિંહ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને ગુનો નોંધી સખત પગલાં લેવાય, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ પુરાવા વિના આક્ષેપો કરવાની હિંમત ન કરે. તેમ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં હડતાળનું શસ્ત્ર પણ ઉગામતા સંગઠન અચકાશે નહીં તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ
વિરુદ્ધ એક યુવરાજસિંહ જાડેજા કરીને કોઈ વ્યક્તિ છે ગોંડલના, એમના દ્વારા તારીખ 6/8/2025ના રોજ અમારા ગુજરાત ઉર્જા વિભાગના જેટકો કંપનીના PO1ની ભરતી બાબતે એમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે આ ભરતીમાં ગોટાળા થયા છે અને એ ગોટાળામાં મેનેજમેન્ટના અધિકારીઓ સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એટલે કે AGVKS યુનિયન પણ એની સાથે સંડોવાયેલું છે અને 5-5 લાખ રૂપિયાની આમાં ગોબાચારી થઈ છે એવા એમના દ્વારા પાયા વિહોણા તથ્ય પુરાવા વગરના કોઈપણ જાતના પુરાવા વગર એમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે. અમારું યુનિયન આખા ગુજરાતમાં ઉર્જા વિભાગમાં 50,000 કર્મચારીમાંથી 35,000 કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતું સૌથી મોટું એક જ કંપનીનું ટ્રેડ યુનિયન છે. આ યુનિયન પર આ રીતે આક્ષેપ કરાવ્યા અને લાંછન લગાડ્યું છે તે અમે કોઈપણ સંજોગોમાં સહી નહીં લઈએ. યુવરાજસિંહ પાસે જો આના પુરાવા હોય તો એ જાહેર કરે અને જો એમ ના કરે તો અમે આજે આખા ગુજરાતના દરેક જિલ્લાઓમાં આજે અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ તરફથી આખા ગુજરાતમાં અમારા હોદ્દેદારો, ઉચ્ચ હોદ્દેદારો દરેક જિલ્લા ઓફિસે જિલ્લા કલેક્ટરશ્રી અને DSP સાહેબના માધ્યમથી અમે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, ગૃહ રાજ્યમંત્રી તથા ઉર્જા મંત્રીશ્રીને અમે આવેદન આપીએ છીએ કે આ યુવરાજશ્રી અગાઉ પણ બ્લેકમેલિંગના કિસ્સામાં એમની ધરપકડ થઈ છે. આ બ્લેકમેલિંગના ઈરાદાથી જ અમારું નામ લઈ અને અમને દબાવીને બ્લેકમેલિંગ કરવા માગે છે. આવા અનિષ્ટ તત્વોને તાત્કાલિક ધરપકડ કરે. જો એમ કરવામાં નહીં આવે તો અમારા ગુજરાતના 35,000 કર્મચારીઓ ઉર્જા વિભાગના અમે ઉગ્ર આંદોલન કરતાં પણ ખચકાઈશું નહીં. એની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ, એના વિરુદ્ધ ગુનો નોંધાય. એટલા માટે આજે અમે જિલ્લા કલેક્ટર શ્રી અને DSP સાહેબને અમે ભરૂચમાં પણ ગુનો નોંધે એના માટે આવેદન આપવા આવ્યા છે. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा. ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G. इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट. इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो. जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000. नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक. तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से. फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज. ભાઈ બહેનના પવિત્ર પ્રેમની ઉજવણીના પર્વ રક્ષાબંધન આડે ગણતરીના કલાકો બાકી રહેતા ભરૂચના રાખડી બજારમાં ભારે ભીડ જોવા મળી રહી હતી. ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ વેરાયટીની રાખડીઓની હાટડીઓ છેલ્લા પખવાડિયાથી ધમધમી ઉઠી છે. ભરૂચના શક્તિનાથ, તુલસીધામ સહિત સિટી ST બસ ડેપોની સામે હંગામી ધોરણે રાખડી બજારમાં ડાયમંડવાળી ફેન્સી રાખડી, રુદ્રાક્ષ ચંદન રાખડી, કલકત્તી રાખડી, અમેરિકન ડાયમંડવાળી રાખડી, રુદ્રાક્ષ રાખડી તેમજ લુંબા રાખડી જેવી વિવિધ પ્રકારની રાખડીઓની સાથે સાથે બાળકો માટે લાઇટવાળી તેમજ કાર્ટૂનવાળી રાખડીઓ જોવા મળી રહી છે. આવતીકાલે રક્ષાબંધન પર્વ હોય, અંતિમ સમયે રાખડી બજારમાં ભારે ભીડ ઉમટી હતી. બહેનો પોતાના ભાઈ માટે ઉત્સાહ અને ઉમંગ સાથે મનભાવન અવનવી રાખડીઓની ખરીદી કરી રહી હતી. અંતિમ સમયની રાખડીની ખરીદીના કારણે રાખડીની ભારે ખરીદી નીકળતા વિક્રેતાઓના चेहरा पर પણ खुशी જોવા મળી રહી હતી. कल रक्षाबंधन है तो मैं यहाँ शॉपिंग के लिए आई हूँ और मैं अपने भाई के हर साल राखी बांधती हूँ, तो फिर मैं यहाँ शॉपिंग के लिए आई हूँ राखी. और अपने भाई की लंबी उम्र के लिए, उसकी मतलब रक्षा के लिए, वो आगे बढ़े, आगे सक्सेस हो, मैं इसके लिए राखी बांधती हूँ उसे. तो मैं उसकी मतलब राखी खरीदने के लिए आई हूँ यहाँ पे. और बहुत अच्छी अच्छी राखियाँ मिलती है, तो आप लोग भी आए, खरीदे और एंजॉय करें ये त्यौहार को. मेरा नाम कृतिका है. मैं हर साल यहाँ से राखियाँ लेके जाती हूँ. मेरे भाई के लंबी उम्र के लिए मैं उसे हर साल राखी बांधती हूँ. तो वो हमेशा खुश रहे और अच्छे से रहे, मैं ये हमेशा उसे आशीर्वाद दूंगी. हमेशा वो सलामत रहे, उसकी भगवान हमेशा करे. ये भाई बहनों के लिए एक अनमोल है और इस प्यार को हमेशा बंधा रहे. ये राखी के डोर में हमेशा ये प्यार बंधा रहे. इस प्यार को हमेशा हर राखी पे भाई बहन एक दूसरे को गिफ्ट देते रहते हैं. भाई हमेशा रक्षा करता है अपनी बहनों की और हमेशा ख्याल रखे. मैं यही चाहती हूँ और आप सबको भी हैप्पी रक्षाबंधन.
તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર Thank you. આટલી બધી લાઈન શેની છે? ઓહો, તમને ખબર જ નથી, ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર. શક્તિનાથ સર્કલ, ભરૂચ. અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં ભવ્ય બિરસા મુંડા ભવનનું લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો. લોકાર્પણ સમારોહમાં પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ વિનય વસાવા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું કે આ ભવનના નિર્માણથી સુરતી ભાગોળ વિસ્તારમાં સામાજિક, સાંસ્કૃતિક તથા જાહેર કાર્યક્રમો માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થશે, જેના કારણે વિસ્તારના વિકાસમાં નવી ઉર્જા ઉમેરાશે. આ ભવનનું નિર્માણ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ કરવામાં આવ્યું છે અને તેમાં કુલ 35 લાખનો ખર્ચ થયો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોલનો ઉપયોગ સ્થાનિક નાગરિકો વિવિધ પ્રસંગો, મીટિંગો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક મેળાવડાઓ માટે કરી શકશે. આ અવસરે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ અને શહેરના વિસ્તારોમાં આધુનિક ઇમારતો, સમુદાય ભવનો તથા હોલનું નિર્માણ કરીને સામાન્ય નાગરિકોને ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે. આ પ્રસંગે શહેર અને તાલુકાના આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી. આવતીકાલે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ છે, તો એના એક દિવસ અગાઉ આજે બિરસા મુંડા ભવનનું અહીં લોકાર્પણ કરવામાં આવેલું છે. બિરસા મુંડા કે જે અંગ્રેજોની સામે ખૂબ જ મર્દાંગીથી લડત આપી અને એક આખું નેતૃત્વ એમના અંડરમાં રહ્યું અને એક શસ્ત્રધારી ક્રાંતિકારી તરીકે પણ એમની નામના રહી અને આજે બિરસા મુંડા ભગવાન તરીકે એમની એક ઓળખ છે. બિરસા મુંડા ભગવાનને અમે સત નમન કરીએ છીએ અને આ ભવનનું આજે લોકાર્પણ કરીએ છીએ. આ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે એમને એક હોલનું નિર્માણ થાય, એમનો લાભ મળે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના દ્વારા આ બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં અશુભ પ્રસંગો બને ત્યારે એમને ફ્રીની અંદર આ હોલ પણ આપવામાં આવશે. ત્યારે આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને એક મદદરૂપ થવા માટે, એક સુવિધા માટેનું આ બિરસા મુંડા ભવન બન્યું ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ વિસ્તારના લોકોને વિનંતી પણ કરું છું, આ આપણું જ છે એમ સમજીને આપણે એની જાળવણી કરીએ એવી સૌને સાથે અપેક્ષા પણ આપું છું. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જા. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જા. નર્મદા જિલ્લા રાજપીપળાના મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા 10 દિવસથી સર્વર ડાઉન રહેતા ગ્રાહકોને તહેવાર નિમિત્તે પૈસા ન મળતા ગ્રાહકોએ રોષ ઠાલવ્યો છે. રક્ષાબંધનના તહેવાર ટાણે જ નાણાં ઉપાડવા આવતા ગ્રાહકોને સર્વર ખોટકાયું હોવાને કારણે નાણાં ન મળતા લાંબી કતારોમાં ઉભા રહેલા ગ્રાહકો પરેશાન થઈ રોષ ઠાલવી રહ્યા છે.
નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં પોસ્ટ ઓફિસના સર્વરમાં છેલ્લા ઘણા દિવસોથી સમસ્યા ચાલી રહી છે, જેને લઈ પોસ્ટના ગ્રાહકો હેરાન પરેશાન થતા રોષ મીડિયા સામે ઠાલવ્યો હતો. ગ્રાહકોએ જણાવ્યું હતું કે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જ પોસ્ટમાંથી લોકોને પૈસા મળતા નથી. વારંવાર લાંબી લાઈનોમાં 3 કલાક ઊભા રહીએ, પરંતુ વારંવાર છેલ્લા 10 દિવસથી એક જ જવાબ મળી રહ્યો છે કે સર્વરની સમસ્યાને કારણે પોસ્ટના એજન્ટો પણ પૈસા ભરી શકતા નથી, જેને લઈ અમારા પૈસા અમને મળતા નથી. અમારો નંબર આવે અને સર્વર બંધ થઈ જાય એટલે 3-4 દિવસથી રોજ ધક્કા ખાઈએ છીએ, પણ નાણાં ન મળતા હોવાથી ગંભીર ફરિયાદો ઉઠવા પામી હતી. મેં છેલ્લા 4-5 દિવસથી ધક્કા ખાઉં છું રાજપીપળા પોસ્ટ ઓફિસમાં. મારે પૈસા વિડ્રોલ કરીને મારે આંખોનું ચેકઅપ કરવા માટે વડોદરા જવું હોય છે. આ ચોથો દિવસ છે. 4 દિવસથી ધક્કા ખાઉં છું. દિવસમાં 2-3 વાર આવું છું. એવું જાણવા મળે છે કે સર્વર ડાઉન છે, કાલે આવજો, 1 વાગે લાઇટ આવશે, 2 વાગે લાઇટ આવશે, સર્વર 4 વાગે ચાલુ થશે. એ ધક્કા ખાઈ ખાઈને થાકી જવાય છે. અમારે પૈસાની જરૂર ક્યારે ના હોય કોને માણસને, બરાબર. એના કારણે મારે 4 દિવસથી ધક્કા ખાઈને હું રાજપીપળા પોસ્ટ ઓફિસમાં થાકી ગયો છું. આગળ તહેવાર બી આવી છે, આગળ તહેવાર બી આવે છે તો લોકોને પૈસાની જરૂર બી પડે, કોઈને બી જરૂર હોય પૈસાની. સર્વર ડાઉનના કારણે લોકો ધક્કા ખાઈને પબ્લિક નિરાશ થઈને ઘરે જતી રહે છે. રક્ષાબંધનના તહેવારના લીધે બધાને પૈસાની જરૂર પડે, બરાબર. અને સર્વર ડાઉન હોય ને પૈસા ના મળે તો લોકો નિરાશ થઈને ઘરે જતા રહે છે. તમને આ 4 દિવસથી ધક્કા ખાવ છો ત્યારે તમને પૈસા મળ્યા છે? ના, હું 4 દિવસથી ધક્કા ખાઉં છું. મને સર્વર ડાઉનની જાણકારી મળે છે અને પૈસા ઉપાડવા મળ્યા નથી મને. શું માંગ છે હવે આ સર્વર ચાલુ થઈ જાય ને એનું છેલ્લા કેટલા 4 વર્ષનું ખાતું ખોલાવ્યું છે. 4 વર્ષમાં હું 5-6 વર્ષમાં 2-4 વાર ધક્કા ખાઉં પૈસા ઉપાડવા, ત્યારે 2-3 વાર તો એવું સાંભળવા મળે જ છે કે સર્વર ડાઉન છે, 2 વાગે આવો, 3 વાગે આવો, એવી માહિતી મળે છે. સાથે 9 તારીખે રક્ષાબંધન છે, જેને લઈ બહેનોએ પોતાના ભાઈ માટે રાખડી પણ પોસ્ટમાં મોકલી હોય છે. એ સર્વર બંધ હોવાના કારણે રાખડીઓ પણ પોસ્ટ વિભાગ દ્વારા પહોંચાડી શકાય તેમ નથી. આવી સર 9:45 આવી છે, પણ છોકરા નાના છે ને, આ 2 દિવસથી ધક્કા ખાવું છે. આપણે વિધવા છું, જ્યારે આવીએ ત્યારે કોઈ સર્વે ડાઉન છે, એન્ટ્રી નહીં પડતી, એવું આજે તમને અત્યારે તહેવાર આવી રહ્યા છે, કેટલી જરૂરિયાત છે પૈસાની? પૈસાની જરૂરિયાત છે ને સર. આપણે ઘરવાળાની વિધવા છું તો છોકરાઓને કામ ધંધે જવાનું, તો છોકરાનું સ્કૂલનું દેખાનું, કામ ધંધાનું દેખાનું, તો એનું દેખાનું. એટલે થોડુંક માંગ એવું કરીએ છીએ કે સર વહેલું પતે એમ. અહીંયા તમે આવો છો, લાઈનમાં ઉભા રહો છો, તમારો નંબર આવે છે ત્યારે શું જવાબ મળે છે? સર્વે ડાઉન છે, એન્ટ્રી નહીં બંધ છે, હમણાં એન્ટ્રી. અત્યારે તમે આજે શું પૈસા લેવા આવ્યા છો, એન્ટ્રી પડાવવા આવ્યા છો? શું એન્ટ્રી પડાવે, પણ હવે આ પૈસા એન્ટ્રી પડાવીને હવે પૈસા ઉપાડવાના તો સાહેબ નહીં, તો હવે કઈ ખબરથી નહીં. કાલે તો લાઈન નથી એટલે એનું તો આપણે ના ગણાય, પણ હવે આજે તો આવવું પડે ને એમ. હરીશકુમાર મણીલાલ ગાંધી છે. હું અહીંયા આગળ પોસ્ટના એજન્ટ તરીકે સેવા આપું છું અને કામકાજ કરું છું. શનિવારનો હું અહીં ઘડી પૈસા ભરવા આવેલો શેડ્યુલ લઈને, શનિવારનું અહીં ઘડી સર્વર ચાલતું છે નહીં. આજે શનિનું આજે ઘડી ગુરુવાર થઈ ગયું, હજુ સર્વર ચાલતું છે નહીં. કોઈના ડિપોઝિટ બી પૈસા જતા નથી ને કોઈને વિડ્રોલ બી પૈસા મળતા નથી. સાથે આ રક્ષાબંધનનો તહેવાર આવી ગયો છે પવિત્ર, તો રાખડીઓ બી અહીં ઘડીથી લોકો લેતા નથી ને પહોંચતી બી નથી રાખડીઓ સમયસર. શું સમસ્યા ખાસ મેઇન સમસ્યા શું છે? મેં અત્યારે મળે છે કે નહીં? ના, નથી મળતા અત્યારે પૈસા. અત્યારે એવું કહે છે, મેં અત્યારે ઉપર ફોન કર્યો તો સર્વરનો પ્રોબ્લેમ છે એવું કહે છે આ લોકો. અને સાથે બીજી તકલીફ અહીંયા ઘડી એવી છે કે સ્ટાફ છે નહીં ઘડી, ખાલી 3 જ વ્યક્તિ આખી પોસ્ટ ઓફિસ ચાલે છે. એ પોસ્ટ ઓફિસ પર કામનું ભણ ખૂબ જ છે, અતિશય પડતું, ને આ લોકોથી કામ પહોંચી વળાતું બી નથી અત્યારે. આપ કેટલા દિવસથી અહીંયા ધક્કા ખાવ છો? શું કામ ધક્કા ખાવા પડે છે અને લોકોને પણ અહીંયા સમસ્યા શું થઈ રહી? હું લગભગ શનિવારનો અહીં ઘડી નિયમિત આયા કરું છું પૈસા ભરવા માટે. આજે 1 લાખ રૂપિયા લઈને આવેલો છું, પણ છતાં પૈસા એ લોકો એક્સેપ્ટ કરતા નથી. સર્વર ચાલતું નથી એવી વાતો કરે છે મને. જો પૈસા લે તો શું સમસ્યા થાય? અત્યારે કદાચ જો પૈસા લે ને સર્વર ચાલુ થયા વગર પૈસા લે તો આ બીજાના ખાતામાં પૈસા જતા રહે એવું આ લોકોને ભય છે, એટલે લોકો પૈસા એક્સેપ્ટ કરતા નથી. તો હવે શું થવું જોઈએ? હવે બને તેટલી વહેલી તકે આ સર્વર નિયમિત ચાલુ થઈ જવું જોઈએ, તેથી લોકોનો પ્રશ્નનું નિરાકરણ આવી શકે. આવી સમસ્યા શું કામ થઈ છે? આવી સમસ્યા મારી જાણવા મુજબ મેં પેપરમાં વાંચ્યું હતું કે સિસ્ટમના લોકો અપડેશનમાં લઈ ગયેલા છે. સિસ્ટમમાં અપડેશન લઈ જવાથી આ સમસ્યા ઊભી થયેલી હતી, પરંતુ વચ્ચે 3 દિવસ ગુજરાત સમગ્ર બંધ રહ્યું હતું. એ ગાળા દરમિયાન આ સિસ્ટમ અપડેટ થઈ ગઈ હતી
પરંતુ અન્ય રાજ્યોએ આ સિસ્ટમ ઊભી કરી એના લીધે આપણા ગુજરાત રાજ્ય પર અસર પડી છે. એનાથી ગુજરાત રાજ્યની ઘણી બધી પોસ્ટ ઓફિસો આ કારણોસર બંધ થઈ ગઈ છે. સાથે નર્મદા જિલ્લા પોસ્ટ ઓફિસમાં સ્ટાફની પણ સમસ્યા સર્જાઈ રહી છે. પોસ્ટ માસ્ટર દ્વારા ભરૂચ હેડ ઓફિસ પર વાત કરવામાં આવશે ત્યારે તેમને ચાર્જશીટ કરવાની ધમકી આપવામાં આવશે. પોસ્ટ ઓફિસના એજન્ટ દ્વારા ભરૂચ ઓફિસ ખાતે ફોન પણ કરવામાં આવ્યો તો જવાબ મળ્યો સર્વરમાં પ્રોબ્લેમ છે એમ કહી વાતને ટાળી રહ્યા છે. ત્યારે આ સમસ્યાનો હલ ક્યારે આવશે એ જોવાનું રહ્યું. અમે તો કામકાજ કરવા તૈયાર જ છે પણ સર્વર ઉપરથી સોમવારથી બંધ છે અને મોડું સાંજે ચાલે તો સાંજે તો બધી પબ્લિક જતી રહે અને જેમ તેમ કરીને હિસાબ મિલાવીએ છીએ. સાહેબ શું મહત્વની શું સમસ્યા છે જે કેટલા દિવસથી આ સમસ્યા ચાલી રહી છે? આપણે વાત કરીએ તો કેટલા દિવસથી આ સમસ્યા છે? લોકોને તહેવારના ટાઈમે જ આ સમસ્યા ઉભી થઈ છે, શું પ્રોસેસ આવે? આમાં અમારે 22 તારીખે રોલ આઉટ થયું, ત્યારથી માંડીને 4મી તારીખે ઓલ ઓવર ઇન્ડિયામાં રોલ આઉટ થયું અને ત્યારથી જ અમારી આ સમસ્યા વિકટ બની ગઈ છે. મુખ્ય સમસ્યા શું છે? લોકો ઉપર રજૂઆત અમે વારંવાર કરીએ જ છે અને બીજું કે મારે સ્ટાફની ઘટ બી છે. અહીંયા 50% સ્ટાફ નથી. સ્ટાફ વગર હું આ કામગીરી કેવી રીતના હાથમાં લઉં અને હું કહેવા જાઉં તો મને ચાર્જશીટો આપવામાં આવે. સર કેટલા સ્ટાફની જરૂરિયાત છે ને અત્યારે તમારી પાસે કેટલો સ્ટાફ છે? બોલો સર, આ બધું કેટલા સ્ટાફની જરૂરિયાત છે અને કેટલો સ્ટાફ અત્યારે છે તમારી પાસે ને સ્ટાફ ઓછો હોવાના કારણે શું સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે? અમારે સ્ટાફ પીએ સ્ટાફની વધારે જરૂર છે અને પીએ સ્ટાફમાં ઘટ છે. બિલકુલ 3 જણા સ્ટાફ પીએ હોય તો કેવી રીતના ચાલે? ટોટલ મળીને અમે 5 જણા છે, આસિસ્ટન્ટ પોસ્ટમાસ્ટર અને ટેજરર અને બીજા 2 પીએ. એમાંથી કોઈ રજા પર જાય એટલે આવી બને. અમારે કામગીરી કેવી રીતના કરવી એ જ ખબર ના પડે. તહેવાર આવી રહ્યો છે અને લોકોને પૈસા નથી મળતા, તેનું કારણ શું? બધા સવારે આવે છે, મારી પાસે જે કેસ હોય એ અંગૂઠાવાળી સિસ્ટમથી ડીપીટી એકાઉન્ટવાળાને બધાને હું જેટલી અમારી મર્યાદા છે 50,000ની મર્યાદા છે એક વ્યક્તિની, તો એ વ્યક્તિની મર્યાદા પૂરી થાય ત્યાં સુધી અપાવું છે અને બાકીના જેનું આવે એ કરીને હું આ બધી પબ્લિકની સમસ્યા હળવી કરી નાખું છું. બીજું સેવા રક્ષાબંધનનો તહેવાર છે ને અત્યારે રાખડીઓનો ઢગલો છે. જો સમયસર નહીં પહોંચે તો ભાઈઓને રાખડીઓ કેવી રીતે મળશે? એનું શું પ્રોબ્લેમ, શું સમસ્યા છે? ના, રક્ષાબંધનનો તહેવાર છે, હું સમજુ છું. હું મારું વતન છે, હું કામગીરી કરવા 100% તૈયાર જ છું. પણ આ સિસ્ટમનો પ્રોબ્લેમ એ બધાને નડે છે અને જ્યાં સુધી સિસ્ટમમાં નખાય નહીં ત્યાં સુધી રજિસ્ટર કે કોઈ સ્પીડ પોસ્ટ કે કશું આપી નથી શકાતું. પાર્સલ બધા આવેલા છે પણ એ આપવામાં આ તકલીફ થાય છે. સિસ્ટમ ચાલે તો હું તરત એનો નિકાલ કરી દઉં છું. અરુણભાઈ વસાવા વાત કરી છે અને તમને ત્યાંથી શું જવાબ મળી ગયા? સિસ્ટમ ચાલતી નથી એવું અમે અમારા એસપી સાહેબને કહીએ છીએ ભરૂચ, અને એમના આસિસ્ટન્ટ હોય ત્યાં એમને કહીએ કે અમારે આ સમસ્યા છે. પણ એ સમસ્યા 23 તારીખથી મારો હિસાબનું ઈઓડીની સમસ્યા એમાઉન્ટ આવી છે, અંદર ફેચ નથી થતી, કશું થતું નથી, એના લીધે હિસાબ જ મળતો નથી. આજની મિનિટે બી એ હિસાબ નહીં મળવાના કારણે અમે ગૂંચવાઈ જ રહ્યા. બીજી વાત કરીએ તો આગામી 9મી તારીખ એટલે કે શનિવારે રક્ષાબંધન છે અને લોકોની રાખડીઓ પણ અહીંયા આવીને પડી છે. પોસ્ટ ખાતું આટલું બધું નિષ્ક્રિય કામ થઈ રહ્યું છે. અત્યારે રાખડીઓ બી નહીં પહોંચે તો તહેવારના દિવસે ભાઈઓ રાખડીઓ કેવી રીતે બાંધશે? સાદી ટપાલમાં જે રાખડી કવર આવે છે અમારા પોસ્ટમેન તાત્કાલિક એનું વિતરણ કરે છે, પણ રજિસ્ટર ટપાલમાં જે આવે છે જ્યાં સુધી સિસ્ટમમાં નખાય નહીં ત્યાં સુધી અમે આપી નથી શકતા. આ એક મોટી સમસ્યા છે. અને સાહેબ બીજું તો મોટા ભાગે ઘણી બધી ટપાલો પણ મળતી રહે, એનું શું કારણ? ના, ટપાલો તો લગભગ અમે છે ને અમારા પોસ્ટમેન જે ઓછા છે છતાં પણ પોસ્ટમેનમાં સ્ટાફમાં 2 જણા રિટાયર થયા એક, છતાંય અમે એ ટપાલ વિના સંકોચે વહેંચાવી દઈએ. જે કાર્ડ લઈને લોકો પૈસા ઉપાડવા છે તેમને અત્યારે શું સમસ્યા થઈ રહી છે? એમાં અમારી જે સિસ્ટમમાં જે અમારી મર્યાદા છે 50,000ની, એટલે 50,000 સુધી એક વ્યક્તિની મર્યાદા છે, એ વ્યક્તિની મર્યાદા સુધી અમે એ પેમેન્ટ અપાવી દઈએ છીએ. જો કદાચ કોઈ એક વ્યક્તિએ 50,000 એક જ વ્યક્તિએ ઉપાડી દીધા તો બીજા જે લોકો સાથે ઉભા હોય તેમનું શું? એ નહીં થઈ શકતું. અને લોકો અત્યારે તો 9 વાગ્યાથી ને 2-3 દિવસના ધક્કા ખાય છે, તેનું નિરાકરણ ક્યારે આવશે? એમાં અમારી ગામડાની જે ઓફિસો છે એ લોકો પણ એનું પેમેન્ટ આપે છે અને અમારા પાસે આવે છે, એમને અમે પેમેન્ટ આપવાની કોશિશ કરીએ છીએ અને એમને કહીએ કે આખરે 2-5 હજાર સુધી લઈ જાઓ અને કસ્ટમરને
અમે સંતોષ આપીએ છીએ. સાહેબ આટલી બધી સંખ્યામાં લોકો આવે છે તો ગેસ તમારી પાસે આટલી હોય છે ખરી? હા હોય છે, એના માટેની વ્યવસ્થા અમે રાખીએ છીએ. ઓકે સાહેબ, તમારું નામ અને બધું. અરુણકુમાર વસાવા, પોસ્ટમાસ્ટર રાજપીપળા MDG. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જ પોસ્ટમાંથી લોકોને પૈસા મળતા ન હોવાની ફરિયાદો ઉઠી છે. ઘણી વિધવા બહેનો છે, ઘણાને મેડિકલ પ્રોબ્લેમ હોય, પૈસાની જરૂર છે. સર્વરની સમસ્યાને કારણે પોસ્ટના એજન્ટો પણ પૈસા ભરી શકતા નથી. આજે પોસ્ટ ઓફિસમાં સવારથી લોકો પૈસા ઉપાડવા માટે લાંબી લાંબી કતારોમાં 3-4 કલાકો ઊભા હોય પરેશાનીનો સામનો કરતા જોવા મળ્યા હતા. સર્વર બંધ હોવાના કારણે રાખડીઓ પણ પોસ્ટ વિભાગ દ્વારા પહોંચાડી શકાય તેમ નથી. ત્યારે સમયસર ભાઈઓને રાખડી ન મળે તો બહેનોની લાગણી દુભાય તેવી ચિંતા પણ બહેનોએ વ્યક્ત કરી છે. બીજી બાજુ પોસ્ટ ઓફિસમાં રાખડીઓના પોસ્ટ પાર્સલના ઢગલા ખડકાયા છે. ક્યારે રાખડીઓ પહોંચશે એની લોકોને ચિંતા સતાવી રહી છે. બીજી બાજુ નર્મદા જિલ્લા પોસ્ટ ઓફિસમાં સ્ટાફની પણ સમસ્યા સર્જાઈ રહી છે. સ્ટાફ પૂરતો નથી, તેને કારણે સમસ્યા સર્જાઈ હોવાનું પોસ્ટ માસ્ટરે જણાવ્યું હતું. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલા પત્રમાં ભાજપના જ અને પૂર્વ BJPના નેતા પ્રકાશ દેસાઈ અને તેમની ટોળકી પર પ્રજાને રજાડવાનો ગંભીર આરોપ મૂક્યો છે. જેમાં જણાવ્યું છે કે 20/8/2008ના રોજ ઉમરવાના વેપારી મુકેશભાઈ શાહ તથા તેમના પરિવારજનોને તેમની દુકાને જઈને રાયસિંગપુરાના પૂર્વ સરપંચના પુત્ર શણભભાઈ વસાવા કે જેઓ પ્રકાશભાઈ દેસાઈનો ડ્રાઈવર છે, તેઓએ માથાભારે માણસોને સાથે રાખી ફ્રીજની બાબતને લઈને લાકડીઓના સપાટાથી સખત માર માર્યો. આ બાબતની જાણ ઉમરલા PIને કરી હતી. બીજા દિવસે 5 થી 6 કલાક ફરિયાદને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા પછી સામાન્ય ફરિયાદ નોંધી પ્રકાશભાઈ દેસાઈના દખણને કારણે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી નથી. પ્રકાશભાઈ દેસાઈની ટીમ જનતા કા રાજ સંગઠન ચલાવે છે. આ લોકો ગમે તે કાર્યક્રમમાં 100 થી 200 બાઇકો લઈને પહોંચી જાય છે અને આમ પ્રજાને તેઓ રંજાડે છે. આ બાબતે મેં જે તે સમયે ભરૂચના DSPને તેમના કરતૂતો અંગેની જાણ કરી હતી અને કેટલાક વિડીયો પણ મેં બતાવ્યા હતા. જે બાદ જે તે સમયે થોડી ઘણી કાર્યવાહી કરી, પરંતુ જનતા કા રાજ સંગઠનને રાજકીય પીઠબળ મળી રહી છે, જેથી પોલીસ પણ બમણી પડે છે. પ્રકાશ દેસાઈ BJPમાં રહીને પ્રજાને રંજાડતા હતા, તે જ રીતે ભાજપમાં આવ્યા પછી પણ આમ જનતાને રંજાડે છે. જેમ કે ઉમરલા મુકેશભાઈ શાહના ઘરે જઈને લાકડીના સપાટા વતી સખત માર માર્યો. આ બાબતની ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાને વેપારીઓએ જાણ કરી હતી, પરંતુ તેઓએ પણ વેપારીને મદદરૂપ થયા નથી. ભયમુક્ત અને ભ્રષ્ટાચાર મુક્ત સરકારમાં આપ મુખ્યમંત્રી સાહેબ વેપારીઓને રક્ષણ આપી અને શનાભાઈ વસાવા જેવા માથાભારે માણસોની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધવા મારી વિનંતી છે, તેમ સાંસદ મનસુખભાઈ વસાવાએ રજૂઆત કરી છે. સાંસદની મુખ્યમંત્રીને પત્ર પાઠવતા સ્થાનિક સ્તરે હવે ચર્ચા ઉઠી છે કે જ્યારે સત્તાધારી પક્ષના સાંસદ ખુદ પોતાના પક્ષના કાર્યકર પર જાહેરમાં આવી રજૂઆત કરી રહ્યા હશે, ત્યારે હવે રાજ્ય સરકાર કોઈ પગલાં ભરશે કે કેમ? આ રાખી સીઝન હરેશજી મોબાઈલ લઈને આવ્યું છે એક મોબાઈલ પર એક મોબાઈલ ફ્રી. જી હા, 13,000 થી ઉપરનો કોઈ પણ ફોન ખરીદો અને એક મોબાઈલ પર એક મોબાઈલ ફ્રી લઈ જાઓ. અને જો ફોન ના લેવો હોય તો એના ઓપ્શનમાં 50 વોલ્ટનું વાયરલેસ માઇક વાળું સ્પીકર, સોફા સેટ કે પછી 4-in-1 હોમ થિયેટર, આમાંથી કોઈ પણ એક વસ્તુ ફ્રી. 10,500 નો ગેલેક્સી A06 ખરીદો અને એની સાથે એક 4-in-1 હોમ થિયેટર ફ્રી. અને જો તમે 500 રૂપિયાથી વધુની ખરીદી કરો છો તો એક બ્લૂટૂથ બડ્સ ફ્રી. ટેકનો પોવા કહો જેની પ્રાઇસ 19,999 રૂપિયા છે, તેની સાથે તમને એક બડ્સ, એક 4-in-1 હોમ થિયેટર અને એક સોફા સેટ ફ્રી મળી જવાના છે. ટેકનો સ્પાર્ક ગો 1 કે પછી ટેકનો સ્પાર્ક ગો 2 જેની પ્રાઇસ માત્ર 9,000 રૂપિયા છે અને એની સાથે 5,000 ની સાયકલ ફ્રી. અને હા, 199 ના મોબાઈલ કવર અને 199 ના ટફન ગ્લાસ પર અમ્બ્રેલા, રેઇનકોટ કે પછી વોચ, આમાંથી કોઈ પણ એક વસ્તુ ફ્રી. અમારી તવરાવાળી બ્રાન્ચ પર રક્ષાબંધનના દિવસે 1 ડે સ્પેશિયલ ઓફર, જેમાં તમને શોપની બધી એસેસરીઝ પર બાય 1 ગેટ 1 ફ્રી મળી જશે. આ ઓફર ફ્રાઈડે થી એટલે કે 8 તારીખથી લઈને 13 તારીખ સુધી અમારી બંને બ્રાન્ચ પર અવેલેબલ છે. અને જો તમે હરેશજી મોબાઈલમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો તમને ગિફ્ટ તો મળવાના જ છે. તો આ રક્ષાબંધને તમારે સિસ્ટરને ગિફ્ટ આપવું છે તો આ ઓફર
ઓફર મિસ ના કરતા હરીશજી મોબાઈલ નિયર મધુરમ પાર્ટી પ્લોટ બેંક ઓફ બરોડાની સામે જાડેશ્વર રોડ ભરૂચ. સેકન્ડ બ્રાન્ચ નું એડ્રેસ છે શોપ નંબર 1819 સિલ્વર કપ શોપિંગ સેન્ટર ઓપોઝિટ ક્રોમા તવરા રોડ ભરૂચ. આજની ભાગદોડ ભરી જિંદગીમાં જીવનશૈલી અનેક રોગોનું મૂળ છે. અનિદ્રા આવો જ એક રોગ છે જેના દર્દી અસહ્ય પીડામાંથી પસાર થવું પડે છે. સરોજબહેન આવા જ એક અનિદ્રાના દર્દી હતા જેમણે અનેક સારવાર બાદ પણ અનિદ્રામાંથી મુક્તિ મળતી ન હતી, પરંતુ રાજ્ય સરકારની આયુર્વેદિક હોસ્પિટલમાં પ્રાપ્ત થયેલી સારવારથી તેમની અનિદ્રાનો વ્યાધિ દૂર થયો છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હેઠળ રાજ્યમાં અનેક આયુર્વેદિક હોસ્પિટલ અને ક્લિનિક ચાલે છે અને નાગરિકોને તે ઘણા લાભદાયી બની રહ્યા છે. જામનગરના સરોજબેન વર્ષોથી અનિદ્રાથી પીડાતા હતા, પણ તેમને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત આયુર્વેદિક હોસ્પિટલના તબીબોએ આ વ્યાધિમાંથી મુક્તિ અપાવી છે. એટલે જામનગરથી આવ્યા તે અહીંયા મને છે ને ઊંઘ નથી આવતી બરાબર, 3-4 દિવસથી ઊંઘ બરાબર નહીં. તો અહીંયા ભટ્ટ સાહેબને મને કે અમારો બાબુ અત્યારે રહે છે ને તો અહીંયા સર્વિસ કરે છે. એ કે ના અમારે અહીંયા ભટ્ટ સાહેબ છે ને એ સારું, બહુ ઇલાજ સારું છે ને અહીંયા જ તમને બતાવવા લઈ જવા. ત્યાંથી મને આવી કહ્યું તો અમે અહીંયા આવ્યા. અહીંનો ભટ્ટ સાહેબનો ઇલાજ એને કહ્યું એ પ્રમાણે કહ્યું. એને કહ્યું કે 8 દિવસમાં તમને 8 દિવસ તમે દાખલ થઈ જાઓ. પણ અમે 4 દિવસમાં મને બહુ સારું થઈ ગયું ને મને ઊંઘ બરાબર આવવા માંડી. આજે સરોજબેનને 8 દિવસ 7 દિવસ થયા છે. આજે 7 કલાકની ઊંઘ લઈ રહ્યા છે અને હજી પણ અમે એમના દવા તો ચાલુ રાખશું. એટલે ખૂબ જ સારા પરિણામ આયુર્વેદની ચિકિત્સા દ્વારા મળી રહ્યા. ગાંધીનગરની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવારથી વારંવાર પેશાબની તકલીફ અને વર્ષો જૂની માઇગ્રેન જેવી બીમારીમાં દર્દીઓને રાહત પ્રાપ્તિ થઈ રહી છે. 3 વર્ષથી પેશાબની સમસ્યાથી પીડાતા રાજેશ પટેલને માત્ર 3 મહિનાની સારવાર બાદ સંપૂર્ણ સમસ્યા દૂર થઈ 15 વર્ષથી માઇગ્રેન સામે લડનાર પિયુષ આચાર્યને 6 મહિનામાં જ સારી રાહત મળી છે. મને યુરિનનો પ્રોબ્લેમ હતો. લગભગ 3 વર્ષથી વારંવાર યુરિન જવું પડતું હતું. ઘણીવાર લીકેજ થઈ જતો હતો. એ મને અહીંયાથી 2.5-3 મહિનામાં ક્લિયર થઈ ગયો સાવ આ ડૉક્ટર સાહેબની દવાથી. છેલ્લા 15-16 વર્ષથી માઇગ્રેનની તકલીફ હતી. મેં માઇગ્રેન માટે એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક ઘણી બધી દવાઓ લીધેલી હતી, પણ બહુ ફાયદો નહોતો થતો. પછી અહીંનું એડ્રેસ મળ્યું, અહીંયા છેલ્લા 2 મહિનાથી આવ્યા છીએ. મારું ગામ અહીંયાથી 160 કિલોમીટર દૂર છે, પણ બહુ જ ફાયદો થવાથી અમે એવરી 15 દિવસે દવા લેવા આવ્યા છીએ અને અમને બહુ જ બેનિફિટ છે. રાજ્યમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા અનેક આયુર્વેદિક હોસ્પિટલ કાર્યરત છે, જેમાં કુશળ તબીબો મળી રહે તે માટે 6 આયુષ કોલેજ કાર્યરત છે. સુરત, મોડાસા, રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં નવી હોસ્પિટલો અને કોલેજો સ્થાપવાનું આયોજન છે. 6 આયુષ કોલેજો ગુજરાતભરમાં અત્યારે કાર્યરત છે, સરકારી ગવર્મેન્ટ સંચાલિત, જેમાં 5 આયુર્વેદ કોલેજો અને 1 હોમિયોપેથી કોલેજ છે. આગામી સમયમાં અમે 2 નવી આયુર્વેદ કોલેજો રાજપીપળા અને સુરેન્દ્રનગર ખાતે કરી રહ્યા છીએ. સાથે સાથે બેડેડ હોસ્પિટલો 40 છે ગુજરાતમાં અને નવા 4 હોસ્પિટલો સુરત, મોડાસા, વિસનગર અને રાજકોટમાં એક બીજી કરી રહ્યા છીએ. સાથે સાથે આટકોટની અંદર પણ એક આપણે કરી રહ્યા છીએ. કુલ 5 નવી હોસ્પિટલો આયુર્વેદની ડેવલપ કરી રહ્યા છે. આમ ગુજરાત રાજ્ય આધુનિક અને પ્રાચીન તબીબી પદ્ધતિઓના સમન્વયથી આરોગ્ય સેવાઓને નવી દિશા આપી રહ્યું છે. ભરૂચના ચાવજ ગામમાં 34 લાખના ખર્ચે નિર્માણ પામેલ માર્ગનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ભરૂચના ચાવજ ગામની શ્રીરામ રેસિડેન્સીમાં નિર્માણ પામેલ માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચના ચાવજ ગામની શ્રીરામ રેસિડેન્સીમાં છેલ્લા 7 વર્ષથી રાહ જોવાતા રસ્તાનું નિર્માણ પૂર્ણ થઈ ગયા બાદ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આશરે 34 લાખના ખર્ચે તૈયાર થયેલ આ માર્ગનું ખાતમુહૂર્ત 1 માસ અગાઉ ધારાસભ્ય રમેશ મિસ્ત્રના હસ્તે કરવામાં આવ્યું હતું અને હવે તેમના હસ્તે આ માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગ્રામ્ય માર્ગ યોજના હેઠળ નોન પ્લાન્ટ ગ્રાન્ટમાંથી આ માર્ગ માટે ધિરાણ મળ્યું હતું. લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના લોકો, ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યોએ લોકોને આગામી સમયમાં ગેસ લાઇન, ગટર લાઇન અને પીવાના પાણીની લાઇન જેવી વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી પણ આપી હતી. આ પ્રસંગે ચાવજના સરપંચ અને સભ્યો સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામીણ સડક યોજના હેઠળ આ રોડને આવરી લઈ અને સાહેબના પ્લાન હેઠળ આ રોડ મંજૂર થઈ અને બનેલ છે. તેમજ આ વિસ્તારના 7 થી 8 રોડ નવા સાહેબ નોન પ્લાનમાં મૂકેલ છે. એ પણ આવનારા વર્ષોમાં આ વિસ્તારની સમસ્યાને રસ્તાથી કનેક્ટેડ કરશે. ગટર લાઇન, પાણીની લાઇન, આ તમામ પ્રકારની સુવિધાઓ જે વિસ્તારો સુધી નથી પહોંચી એ તમામ વિસ્તારો સુધી ધારાસભ્યશ્રી તેમજ તાલુકા જિલ્લા સભ્યશ્રીઓ સાથે સંકલન કરી અને આ તમામ સુવિધાઓ ચાવજ ગામના રહેવાસીઓને પરિપૂર્ણ થશે એવી આશા સાથે આજે બીજા એક આયસાનગરમાં બનેલ એટીવીટી ગ્રાન્ટ હેઠળના 3 લાખના સીસી રોડનું પણ લોકાર્પણ થયેલ છે. તેઓ પણ 6-7 વર્ષ ઉપરાંતથી આ પરિસ્થિતિથી ગુજરી રહ્યા હતા. પણ ટૂંકમાં આજનો દિવસ ચાવજ ગામના 2 સોસાયટીઓના વિસ્તાર માટે ખૂબ જ આનંદનો દિવસ રહ્યો છે. 34 લાખ રૂપિયાના ખર્ચે ચાવજ મુકામે આ રોડનું લોકાર્પણ થયું છે. ઘણા લાંબા સમયથી છેલ્લા લગભગ 7-8 વર્ષથી આ વિસ્તારમાં અલગ અલગ પરિવારો પ્લોટિંગ લઈને પોતે આ મકાનો નાના કોન્ટ્રાક્ટરો પાસેથી ખરીદ્યા છે. આ મકાનમાં નિવાસ કર્યા પછી અહીંયા કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા નહોતી. એના કારણે ખૂબ જ મુશ્કેલીમાંથી એમણે દિવસો વિતાવ્યા છે. હવે રસ્તાઓ, ગેસ લાઇન, ગટર લાઇન, આ બધી સુવિધાઓ આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને ઉપલબ્ધ થાય એ માટે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ આ બધા લોકો સાથે જિલ્લાનું અને તાલુકાનું વહીવટી તંત્ર અને અમે સંકલન રાખીને આવનારા દિવસોમાં આ સોસાયટીના અને આજુબાજુના વિસ્તારોના બધા જ પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં પ્રયત્નો શરૂ કર્યા છે અને અમને વિશ્વાસ છે કે આગળના સમયમાં આ બધા જ પ્રયાસો આપણા સફળ થશે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટાફે ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતી એક મહિલાને 1.5 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે પકડી પાડી હતી. બિહારના ભાગલપુર જિલ્લાના મૂળ રહેવાસી અને હાલમાં સારંગપુર લક્ષ્મણનગર મંગલદીપ સોસાયટીમાં રહેતી 45 વર્ષીય ગુલશન દેવી સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં રેલવે પાટા પાસે રહેતા કાલુ નામના વ્યક્તિ પાસેથી ગાંજાનો જથ્થો મેળવી આવતી હતી. ગુલશન દેવી નામની આ મહિલા ગાંજાની નાની પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરતી હતી. પોલીસે તેના ઘરમાં રેડ કરી રસોડાની અભરાઈ ઉપરથી 15,420નો 1.542 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડી 2 મોબાઈલ સહિત કુલ 18,920નો મુદ્દામાલ જપ્ત કરી જીઆરડીસી પોલીસે ગુલશન દેવી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન સપ્લાયર કાલુ ફરાર છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરના શાંતિનગર વિસ્તારમાં આવેલ શિવ રેસિડેન્સીના પાછળ રેલવે લાઇનને અડીને આવેલી જાળીઓમાં 31 વર્ષીય રોશનકુમાર મંડલની ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૂળ પરપ્રાંતીય રહેવાસી રોશનકુમાર મંડલ અત્યારે અંકલેશ્વરના મારુતિધામ 2 વિસ્તારમાં ભાડે રહેતા હતા અને જીઆરડીસી વિસ્તારમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. સવારે અંકલેશ્વર ઉદ્યોગનગર રેલવે સ્ટેશનથી આશરે 500 મીટર દૂર જાળીઓમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પોલીસે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. મોતના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી. સવારે લગભગ 11:30 વાગ્યાની આસપાસ અંકલેશ્વરની ગંગા જમના સોસાયટી નજીક એક મહિલા બાળકી સાથે ચાલી રહી હતી ત્યારે એક બાઇક સવારે તેમના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ઝૂંટવી લીધું હતું. આ ઘટના બાદ તુરંત જ ભરૂચ એલસીબીની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આરોપીની ઓળખ કરી પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં આવેલ SVJ સોસાયટી પાસે વોચ ગોઠવી. ત્યાંથી પોલીસે આરોપી સંદીપ વાલજીભાઈ ભાનુશાલી રહેવાસી અંકલેશ્વરને ગુનામાં વપરાયેલી બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગોળ જવાબ આપ્યા બાદ પોલીસે સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. તેણે કબૂલ્યું હતું કે
તે શેરબજારમાં પૈસા હારી ગયો હતો, જેના કારણે તેણે પૈસા મેળવવા માટે ચેઇન સ્નેચિંગ કરવાનું નક્કી કર્યું. પકડાઈ જવાથી બચવા માટે તેણે પોતાની બાઇકની અસલી નંબર પ્લેટ GJ16DE9505 કાઢીને તેના બદલે બીજી નંબર પ્લેટ GJ165914 લગાવી હતી. ગુનો કર્યા બાદ તેણે ફરીથી અસલી નંબર પ્લેટ લગાવી દીધી હતી. પોલીસે આરોપી પાસેથી 1,21,800ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર, 40,000ની કિંમતની બાઇક અને 10,000ની કિંમતનો મોબાઈલ ફોન મળી 1,72,800નો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી સંદીપ ભાનુશાલીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તે અગાઉ પણ ભરૂચ શહેરમાં ચેઇન સ્નેચિંગના 10થી વધુ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને વધુ તપાસ માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝનને સોંપ્યો છે. ભરૂચ રોટરી કોમ્યુનિટી કપ્સ દ્વારા રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી અંતર્ગત કસક સ્થિત ગરડાઘર ખાતે ભાવનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી કોમ્યુનિટી કોર્પ્સના પ્રમુખ જાહ્નવી દર્શન, સેક્રેટરી જતીન પ્રજાપતિ તથા પ્રોજેક્ટ ચેરપર્સન રૂબીનાબેન સૈયદ અને છાયાબેન શાહના સહયોગથી તેમજ સતીશભાઈ નાયકના સંકલનથી ભરૂચના કસક સ્થિત ગરડાઘર ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે સુંદર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન રોટરી કોમ્યુનિટી કોર્પ્સના સભ્યોએ ઘરના વડીલોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે અનેક ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા અને ઘરના વડીલોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી. બહેનોના પ્રેમભર્યા સ્નેહસૂત્ર અને વડીલોના આશીર્વાદ વચ્ચે આયોજિત આ કાર્યક્રમ સૌના હૃદયને સ્પર્શી ગયો હતો. ક્લબ દ્વારા આવા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સતત આયોજિત કરીને સમાજમાં સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચ દ્વારા આજે ગરડાઘર ખાતે અમે રક્ષાબંધન ઉજવવાનો કાર્યક્રમ રાખ્યો હતો. અમને ગરડાઘર તેમજ અમારા ભાઈઓ બહેનોએ ખૂબ જ આનંદથી આ તહેવારને ઉજવ્યો. અહીંયા આપણે જોયું હશે કે આ તહેવારમાં તમે જુઓ છો કે ખૂબ જ ઇમોશનલ દ્રશ્યો સર્જાયા હતા. બધા બહુ ભાવુક બની ગયા હતા અને આ સમગ્ર પ્રોજેક્ટમાં અમારા પ્રોજેક્ટ ચેરમેન રૂબીનાબેન અને પ્રોજેક્ટ ડાયરેક્ટર છાયાબેન દ્વારા ખૂબ સારો સપોર્ટ રહ્યો. આરસીસીના દરેક સભ્યોનો ખૂબ સારો સપોર્ટ રહ્યો. બધા અહીંયા હાજર રહ્યા છે આજે એ બદલ, અને અમને આજે આ પ્રોજેક્ટ કરવા માટે જે સમય આપ્યો છે અને જે જગ્યા આપી છે એ બદલ ગરડાઘર તેમજ અમારા તમામ સભ્યોનો પ્રેસિડેન્ટ જાહ્નવી દર્શન ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની કચેરી ભરૂચ દ્વારા એલ્મિકોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે જંબુસર ખાતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બીઆરસી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈઈડી કોઓર્ડિનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં કેમ્પ યોજાયો હતો, જેમાં આશરે 250 બાળકોએ ભાગ લીધો હતો. સમગ્ર શિક્ષા અંતર્ગત વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોનું સમાવેશી શિક્ષણ આઈઈડી ઘટકનું રાજ્યભરમાં અમલીકરણ થઈ રહ્યું છે. વર્ષ 2025-26ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડિપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત જંબુસર બીઆરસી ભવન ખાતે આઈઈડી કોઓર્ડિનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો, જેમાં એલ્મિકોના તજજ્ઞ ડોક્ટરો દ્વારા દિવ્યાંગ બાળકોની અસ્થિ વિષયક કાનની અને આંખની ક્ષતિ, બૌદ્ધિક ક્ષમતા, ઓરિઝમ, 2થી વધુ દિવ્યાંગતા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સહિતની તપાસ કરવામાં આવી હતી, જેમાં 250 જેટલા આમોદ જંબુસરના દિવ્યાંગ બાળકો અને વાલીઓએ ભાગ લીધો હતો અને આગામી સમયમાં વ્હીલચેર, સીપી ચેર, ટ્રાયસિકલ, કેલિપર્સ, બ્રેઇન કિટ, TLM કિટ આપવામાં આવશે, જેથી કરી દિવ્યાંગ બાળકો શાળા શિક્ષણ પૂરું કરી શકે. સદર યોજાયેલ કેમ્પમાં બીઆરસી કોઓર્ડિનેટર અશ્વિનભાઈ પઢિયાર, આસિફભાઈ, આઈડી સ્ટાફ, સ્પેશિયલ એજ્યુકેટર હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો. નમસ્કાર, ચૈતાલી પટેલ, જિલ્લા આઈઈડી કોઓર્ડિનેટર, સમગ્ર શિક્ષા જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ. આજ રોજ બીઆરસી ભવન જંબુસર ખાતે જંબુસર અને આમોદ તાલુકાના વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા જેવા કે ઓર્થોપેડિક, કાનની ક્ષતિ ધરાવતા, આંખની ક્ષતિ ધરાવતા, LMD, સેરેબ્રલ પાલ્સી, HI જેવા બાળકો માટે સાધન સહાયની જરૂરિયાત મુજબ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જંબુસર અને આમોદ તાલુકાના એમ થઈ 250 જેટલા બાળકોએ આજરોજ લાભ લીધો. આમ તમામ બાળકોને એમની જરૂરિયાત મુજબ આગામી સમયમાં વ્હીલચેર, સીપી ચેર, ટ્રાયસિકલ, હિયરિંગ એડ મશીન, બ્રેલ કિટ, MR કિટ, ID કિટ જેવી અલગ અલગ સાધન સહાય આપવામાં આવશે. આ સમગ્ર કેમ્પમાં બીઆરસી કોઓર્ડિનેટર જંબુસર, આમોદ, જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભરૂચ,
આઈડી કોઓર્ડિનેટર, સ્પેશિયલ એજ્યુકેટર અને તમામ સ્ટાફ હાજર રહી સમગ્ર કેમ્પને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. આ તમામ બાળકો શાળાએ જઈને સારામાં સારું શિક્ષણ મેળવી શકે એવો સરકારશ્રીનો આ પ્રયાસ છે. બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાઝ હમીદુલ્લાહે તેમના પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાત લીધી. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નિહાળીને તેઓ અભિભૂત થયા હતા. આ પ્રસંગે રિયાઝ હમીદુલ્લાહે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ ભારતને એક સશક્ત દિશા મળી. તેમના નમ્ર સ્વભાવ અને અડગ સમર્પણથી દેશના ગૌરવમાં વધારો થયો. સરદાર સાહેબનું જીવન અને કાર્ય ભવિષ્યની પેઢી માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે. મુલાકાત દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફોટો પ્રદર્શનીના માધ્યમથી સરદાર સાહેબના જીવન, સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભૂમિકા તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની વિસ્તૃત માહિતી ગાઈડ પાસેથી મેળવી હતી. રિયાઝ હમીદુલ્લાહે વ્યુઇંગ ગેલેરી ખાતેથી સરદાર સરોવર ડેમ, વિંધ્યાચલ સાતપુડાની ગિરિમાળાઓ તથા પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયાએ પણ મહેમાનોને સમગ્ર પ્રતિમાની નિર્માણ કાર્યને વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન મારફતે તમામ ટેકનિકલ પાસાઓની જાણકારી આપી હતી. વધુમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ઇજનેરો, શ્રમિકો, ખેડૂતોનું યોગદાન, હાઈ સ્પીડ લિફ્ટ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઇજનેરી કલા અંગે પણ માહિતગાર કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે હમીદુલ્લાહે સરદાર સરોવર ડેમ અને ટનલની મુલાકાત લઈને વીજ ઉત્પાદન અને જળ સંચય ક્ષમતા સિંચાઈ અને પીવાના પાણીના વિતરણ વ્યવસ્થા તેમજ વિગતવાર તકનીકી માહિતી મેળવી હતી. જંગલ સફારીની મુલાકાત દરમિયાન તેમણે ઝીબ્રા, ચિમ્પાન્ઝી, વિવિધ સાપની જાતો અને વિવિધ પક્ષીઓને નિહાળીને આનંદિત થયા હતા. મુલાકાતના અંતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણિયાએ રિયાઝ હમીદુલ્લાહને સરદાર સાહેબની સુંદર પ્રતિમાને સ્મૃતિચિહ્ન રૂપે ભેટ આપી હતી. આ તકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના નાયબ કલેક્ટર અભિષેક સિંહ ઉપસ્થિત રહ્યા હતા. સુગંધિતના અંબાવાડીના એક તળાવમાંથી મગરે દેખા દેતા વન વિભાગે અને નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે તળાવમાંથી મગરને બહાર કાઢી પાંજરે પૂર્યો હતો. શુકલતીર્થના અંબાવાડી વિસ્તારમાં આવેલ એક તળાવમાં બુધવારના રોજ એક મગર જોવા મળતા સ્થાનિક રહીશો ગભરાઈ ગયા હતા. તેમણે તાત્કાલિક રીતે રહેવાસી પરેશ પટેલે આ માહિતી વન વિભાગને આપતા આરએફઓ ડાભીએ તે અંગે નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના યોગેશ મિશ્રને જાણ કરતા હિરેન શાહ તથા રમેશ દવે અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી. વન વિભાગની ટીમ તથા નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના સભ્યોએ ભેગા મળીને તળાવમાંથી બહાર મગરને કાઢવાની તજવીજ હાથ ધરી હતી. તળાવના કિનારે પિંજરું મૂકવામાં આવ્યું હતું. પિંજરામાં મગર પુરાઈ ગયા બાદ તેને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. મગરની વેટરનરી તબીબ પાસે તપાસ કરાવવામાં આવી હતી, જેમાં તે તંદુરસ્ત હોવાનું જણાતા તેને સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. મગર પાંજરે પુરાઈ જતા તળાવ ફરતે રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે રક્ષાબંધન દિન ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. નારાયણ વિદ્યા વિહાર શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં રક્ષાબંધન દિન ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ક્રાફ્ટ પેપરમાંથી સુંદર રાખડી બનાવી હતી અને તે રાખડી એકબીજાના હાથમાં બાંધીને મોં મીઠું કરાવી રક્ષાબંધનનો અનેરો ઉત્સવ માણ્યો હતો. ત્યારબાદ બાળકોને રક્ષાબંધન વિશેની વિગતવાર સમજ આપી અને તેનું મહત્વ શું છે તે સમજાવવામાં આવ્યું હતું અને માતા કુંતા અભિમન્યુને બાંધી અમર રાખડી ગીત અભિનય દ્વારા કરાવ્યું હતું. ભરૂચ જિલ્લાના યુવાનો ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવા માંગતા હોય તો જિલ્લા રોજગાર કચેરી ભરૂચ એક મફત રહેણાંક તાલીમ વર્ગનું આયોજન કરી રહી છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય આર્મી રિક્રુટિંગ ઓફિસ અમદાવાદ દ્વારા યોજાનારી આગામી ભરતી રેલી માટે યુવાનોને તૈયાર કરવાનો છે. આ તાલીમમાં ઉમેદવારોને લેખિત પરીક્ષા, શારીરિક તાલીમમાં શારીરિક કસોટી અને અન્ય ભરતીના તબક્કાઓ માટે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે, જેથી તેઓ શ્રેષ્ઠ દેખાવ કરીને સેનામાં જોડાઈ શકે. તાલીમ વર્ગ માટેની જરૂરી માહિતી 17.5 થી 20 વર્ષની ઉંમરના અપરિણિત પુરુષ ઉમેદવારો માટે ધોરણ 10માં 45% કે તેથી વધુ ગુણ હોવા જોઈએ, ઊંચાઈ 168 સેમીથી વધુ, વજન 50 કિગ્રાથી વધુ, છાતી 77 સેમીથી વધુ. જે યુવાનો આ તાલીમમાં જોડાવા ઈચ્છતા હોય તેઓએ આ મુજબની પ્રક્રિયા અનુસરવી પડશે. જિલ્લા રોજગાર કચેરી ભરૂચ ખાતેથી વિનામૂલ્યે અરજી ફોર્મ મેળવી અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. અરજી મોકલવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2025 સુધીમાં તમામે ભરેલું અરજી ફોર્મ અને જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લા રોજગાર કચેરી ભરૂચ ખાતે જમા કરાવવાનું રહેશે.
વધુ માહિતી માટે ભરૂચની રોજગાર કચેરીનો રૂબરૂ સંપર્ક કરી શકો છો. આ એક સુવર્ણ તક છે જેનો લાભ લઈને દરેક યુવાન તેના સ્વપ્નને સાકાર કરી શકે છે. વાલિયાની યુપીએલ યુનિવર્સિટીમાં મહિલા સુરક્ષા અને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ અને મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ PR વાઘેલાની સૂચના મુજબ વાલિયાની યુપીએલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓ માટે સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં PSI VA આહિર દ્વારા વર્તમાન સમયમાં વધતી ગુનાહિત ઘટનાઓને ધ્યાનમાં રાખી સ્વરક્ષણ, જાતીય શોષણ, હેરાનગતિ, છેડતી તેમજ સાયબર ક્રાઇમ જેવા વિષયો પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વિભાગ તરફથી તૈયાર કરાયેલ પ્રેઝન્ટેશન અને ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ચંકલેશ્વર સી ટીમના સભ્યોએ પોતાની કાર્યપદ્ધતિ અંગે માહિતી આપી હતી. આ અવસરે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સ્ટાફ હાજર રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આમોદમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીનો બાપ સગીર માતાનો સગો બનેવી નીકળ્યો. સગા બનેવી જ સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ કરી સગીરાને સગર્ભા બનાવી હતી. ભરૂચ પાલિકાની રક્ષાબંધન પર્વે બહેનોને સિટી બસમાં મફત મુસાફરીની ભેટ. ભરૂચમાં ગુજરાત વિદ્યુત કામદાર સંઘનો યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ઉગ્ર વિરોધ. બિન આધારિત આક્ષેપો દ્વારા સંગઠનની બદનામી કરવાનો પ્રયાસનો આક્ષેપ કરી વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવ્યું. રક્ષાબંધન પર્વના પૂર્વ દિને ભરૂચના રાખડી બજારમાં ભારે ભીડ. ઉત્સાહ અને ઉમંગભેર રાખડીઓની ખરીદી કરતી બહેનો. અંકલેશ્વરમાં સુરતી બિરસા મુંડા ભવનનું લોકાર્પણ. રક્ષાબંધન તહેવાર ટાણે રાજપીપળા પોસ્ટ ઓફિસમાં સર્વર ખોટકાતા નાણાં ઉપાડવા આવેલ ગ્રાહકોની લાંબી કતારો. નાણાં ન મળતા ગ્રાહકો પરેશાન, ગ્રાહકોમાં રોષ. સર્વર બંધ હોવાના કારણે રાખડીઓ પણ પોસ્ટ વિભાગ દ્વારા પહોંચાડી શકાય તેમ નથી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.